આજે તો હવારમાં દુકાન ભેગા થઈ ગયા ને મોઢું તો ચાલુ જ કરી દીધું તું. પપ્પા કે હું આટલું બધું બોલસ? મેં કીધું વાતું તો કરવી પડે ને. તો પપ્પા કે થોડુંક ઓછું બોલે. મેં કીધું તમને ખબર તો હે એકવાર બોલવાનું ચાલુ થાય પછી બંધ ન થાય મારે. અને હું ને પપ્પા હનિષ્કાની વાતું કરતા હતા. પપ્પા કે તારી પાસે? મેં કીધું ટ્રાય કરી લ્યો, એ મારી પાસે જ આવે. પપ્પા કે રોવા મળશે. મેં કીધું ના ના નો રોવે, એને મારી પાસે બહુ જ ગમે, એને ફિયા પાસે તો બહુ ગમે. પણ આજે ખબર નહીં હું થઈ ગયું, પપ્પા પાસે લીધી ને તો સીધી રોવા જ માંડી. મેં પપ્પાને કીધું આલ્યો તમે જ રાખો, એ નહીં રહે મારી પાસે. પપ્પા કે કાં હું છું? તું તો કેતી હતી ને તારી પાસે રહે. મેં કીધું આલ્યો નથી રહેતી. અને પછી જો આપણે મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો, ચા પાણી પી લીધા ને ત્યાં ભાભીને ફોન આવ્યો કે દીદી મને તેડી જાવ ને મારા ઘરેથી. એટલે આપણે જો મોઢે ચૂંદડી બાંધી લીધી. મેં કીધું આવા તડકાનું મોઢે ચૂંદડી બાંધીને જવાય નતર કાળા થઈ જાવ. એટલે આપણે તો દુકાનમાંથી પપ્પા પાસે લઈ લીધી ચાવી. પપ્પા કે સીધ જવું હે? મેં કીધું ભાભીને તેડવા. તો કે આવા તડકાનું? મેં કીધું હા ફોન આવ્યો એટલે જવું તો પડશે. એટલે આપણે જો ગાડી ચાલુ કરીને સીધા પહોંચી ગયા ભાભી પાસે. પછી પહોંચી ગયા આપણે ભાભીને ઘરે ફોન કરીને કીધું આવો નીચે. તો કે નીચે નહીં, કે તમે ઉપર આવો, તમને સરસ મજાનો ચા પાવ. મેં કીધું ચા પાણી તો હું પીને આવી હતો. કે આવો નહીં. એટલે આપણે જો લિફ્ટ ખોલતા હતા ને તો આપણાથી લિફ્ટ નહોતી ખુલતી. મેં કીધું હાવ કમજોર થઈ ગઈ હું હમણાં. ચા પાણી પીને ઘરેથી નીકળ્યા ને તો ભાભી કે હવે તમારે શું ખાવું છે? મેં કીધું આવા ઉનાળાની ગુલ્ફી ખવાય હો. એટલે આપણે જો ગુલ્ફી લઈ લીધી ને હારવાર ખાઈ હોત લીધી ને પછી પહોંચી ગયા ઘરે. ને ઘરે જઈને આપણે જવાનું હતું બારે. એટલે આપણે તો જો પાછા રેડી થઈ ગયા. અરીસા સામું જોઈ રાત પડી ગઈ હતી એટલે મોઢે કઈ બાંધ્યું નહીં. મેં કીધું તડકો હોય તો બાંધવાનું હોય. પછી જો આપણી ગાડી ઊભી હતી ને આપણે ગાડીમાં બેહીને નીકળી. અને આજ તો કેટલા દિવસ પછી હું બારે નીકળી, પણ કામ હાટુથી નીકળી હતી. અને ગાડી ચાલુ કરીને આપણે તો પહોંચી ગયા આપણા લોકેશન. આ લોકેશન તો તમે બધાએ જોયું જ હશે. તમને એમ થતું હશે અત્યારે અહીંયા શું કરવા આવી, પણ આપણે ભાડે ચોલી રાખવા આવ્યા હતા. હવે કઈ નાના તો નથી એટલે આપણે હગાઈ બગાઈ તો કરશું ને. એટલે આપણે હગાઈની તારીખ આવી ગઈ હતી. મેં કીધું હાલો પેલા ભાડે ચોલી તો રાખેવી, પછી બીજું બધું થઈ જાય. એટલે આપણે પેલા જોઈ લીધું જેન્ટ્સ નું કલેક્શન. મેં કીધું હું કહું ને એવું જ તમારે પહેરવાનું છે. તો કે હા તમે કયો એવું આપણે પહેરી લેવું, એમાં કઈ હોય. પણ મને કઈ ધ્યાનમાં નહોતું આવતું. આમથી આમ આટા મારી. અને પછી ઓલા સ્ટાફ વાળા ભાઈને કીધું કે ખારું કલેક્શન બતાવો. એટલે ઈ ભાઈ જો આપણને મસ્ત કલેક્શન બતાવી દીધું. હવે આમનું તો થઈ ગયું, હવે મારા ચોલીનું આવ્યું. એટલે મેં કીધું હાલો મારે જ બહુ વાર લાગવાની. એટલે આપણે તો 3-4 ચોલી જોઈ લીધી. મેં કીધું મારે ચોલીમાં કોઈની જરૂર નહીં પડે, અહીંયા તો હું જાતે જ જોઈ લઈશ મારા ચોલી તો. એટલે આપણે જો ઘરનો શોરૂમ હોય ને એમ એક એક કરીને બધાય ચોલી વીખી નાખી. અને આ બધામાંથી એક ચોલી સિલેક્ટ કરીને થઈ ગયા ઘર ભેગા. મેં કીધું હાલો હવે પેટમાં ઉંદેડા દોડે છે, ક્યાંક ખાઈ લઈ આપણે હારું હારું. એટલે આપણે બધાય તો જો સુરતી ઢોસામાં પહોંચી. કીધું વાહ વાહ આજ તો ઢોસા ખાવાના. તો ભાભી કે મને તો વ્લોગમાં લઈ કે તું હમણાંથી લેતી જ નથી. પછી જોઈ નીચે ઈશારો કરતી. મેં કીધું તું હું બતાવસ? તો કે મોજડી બતાવું કે મેં સામેથી લીધી હતી ને. મેં કીધું વેલું કહેવાય ને તો વેલા આવત તો આપણે લઈ લેત મારા હાટ. તો ભાભી કે આપણે નણંદ ભોજાઈ કાલે આવશો. અને આપણે તો અંદર જઈને બેસી ગયા ટેબલ ઉપર. ને આજ તો આપણે ફૂલ ફેમિલી બારે હતું ને આપણે આવી ગયા હતા ઢોસા. મેં કીધું હાલો ફટાફટ ઢોસા ખાઈ લે, વિડીયો પછી ઉતાર. ખાઈ પીને થઈ ગયા ઘર ભેગા. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય ગાઈઝ.